सांसें मिला दे जरा मेरी सांसों में आज फिर तू अपनी सांसें मिला दे जरा ભાઈ અને કબૂભાઈ બધાના છે ટૂંક જ સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે. માસ્ટર વિષ્ણુગર સાયકલ સુરકાર રોડ તરફ આવી રહી છે મિત્રો. બેન મિલિટમાં અહીંયા આપણા શોરૂમના એમની ઉપસ્થિત થશે એવા મારે તો ગાડી જોઈએ છે બસ. ભાઈ આનો ખૂબ ખૂબ આભાર. हमारे एक सेल्फी पड़ा सर, एक सेल्फी पड़ा दो. मास्टर विष्णुगढ़ शोरूम तरफથી આપણે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઘનશ્યામભાઈ, દીપકભાઈ, હાર્દિકભાઈ, જયશ્રીભાઈ, સતીનભાઈ, રોનકભાઈ, મિલનભાઈ. સફળતા પછી વિશ્વ શોરૂમ આપણા વિશે 125 શોરૂમ છે. આવતા શનિવારે રવિવારે એટલે 3 શોરૂમ ઓપનિંગ થવા જઈ રહી છે, જેમાં અમદાવાદમાં ઝડપદેવ, ગોપાલ તેમજ રાજકોટમાં. થઈ ગઈ વિસનગરની જનતા વિદ્યાની નગરી એટલે અમારા ઓલમોસ્ટ 19 શોરૂમ થઈ ગયા છે અને માતાજીની દયાથી 20મો શોરૂમ ક્યાં છે? વિસનગર. ઓહો થઈ ગઈ. આજે આપણે મોજ જ કરવાની છે. ખાસ વિદ્યાનગરમાં વિસનગરમાં આપણે આવ્યા છે. બધા લોકોને ખાસ મારે કહેવાનું કે આજે વોટિંગ છે. વોટિંગ કરવા જે લોકો ગયા હોય એ પાછા અહીંયા આવી જાજો અને જે લોકો વોટિંગ બાપામાં ગાડી લેવા મારી નિશાની છે. બાપામાં ગાડી લેવા નથી કાયમ ને નથી ભોગતી નથી ચાલતી નથી કાયમ
મને જાણુડી તુજ છે તું જાણું તારા પ્રેમનો દીવાનો પાગલ થઈને તારી પાછળ ફરવાનો તારા માટે મન છે તું તો મારી જાન છે તારા માટે મન છે તું તો મારી જાન છે બાપામાં ગાડી લેવા મારી નિશાની છે બાપામાં ગાડી લેવા પહેલા 4-5 પાડીને 4-5 પાડી લે હું પણ હમણાં મેહોણી લેંગ્વેજ શીખું છું ચમ છો મજામાં હેડા હેડા ચાલો તો અમે પેલા કરવા લઈ લઈએ વચ્ચે આવી જાઓ બધાની વચ્ચે પણ એક મિનિટ એ પેલા જેટલા કપલો છે એની આપણે જોડી બનાવી લઈએ આપણા જે વન ઓફ ધ પહેલા તો આઈડિયલ કપલ દિનેશભાઈ અને એમના મિસિસ દિનેશભાઈ ક્યાં છે આવો આવો તમારી લવ સ્ટોરી મેં બહુ સાંભળી મારી રિઝાન છે બાપામાં ગાડી લેવા હાલો હાલો બેટા ચાલુ કરો ભાભી રાઉન્ડ કરો રાઉન્ડ આવો આવો મારા હાથ મને જાણવું તુજ છે પાછળ કરવાનો તારા માટે મન છે તું તો મારી જાન છે તું મારા કારજે ગોરાણી જાનું મારી નિશાની છે બાપામાં ગાડી લેવા મારી નિશાન છે બાપામાં ગાડી લેવા આમ અમને બધું બહુ બોલી ગઈ જ્યાં નથી આવતું એમ ને હે થઈ ગઈ ભાભી નાખો માઈક અરે શહેરમાં હે આમાં તમારો ભાઈ બેઠો છે માઈક લ્યો હાથમાં આને કહેવાય આમ જુઓ શર્મિલા હે થઈ ગઈ હે શર્મિલા ટાગોર ઓહો હવે આજે એક કામ કરીએ આપણે મારા બેન માટે જોરદાર ગીત ગાઈલો ઘનશ્યામભાઈ આપણે પિક્ચર બનાવવાની છે ભવિષ્યમાં ગાઓ કઈ જાણવું નહીં હાલો ભાઈ જોરદાર આ કપલ ભાઈ ભાભી માટે એક સોંગ ગાઈ રહ્યા છે સાંભળજો શાંતિથી જે તમને ગમે ગાઓ बहुत प्यार करते हैं तुमको सनम हाँ हाँ चालू રાખો અમે જોઈ જ છીએ હે એમ હાલે જરાય નહીં હાલે ચાલુ કરો खुदा की कसम बहुत प्यार करते हैं तुमको सनम હાસિલ કરો છો ને કે ભાઈ ખાલી ખાલી કહેશો કરો છો ને એમ ઓહો થેન્ક યુ સો મચ એ નરસિંહભાઈનો વિષય આ દિનેશભાઈ ઈશારામાં કહી દીધું કે ભાઈ આવી જાય પ્રેમ કે ડર બધી બહેનો બિચારી બીતા બીતા બોલો મારા ભાઈ પીવડાવવાનું બંધ કરો ને તમારો ભાઈ બેઠો છે કોઈ પણ જાતની કમ્પ્લેન્ટ તો ફોન કરજો તમારા ભાઈને આવો ફોડી નાખશે એના બનાવીને આવો આમાં બેન હાવ સાચું કહ્યું કોને ચાલે છે ઘરમાં
દિનેશભાઈ ભાઈ હા દિનેશ ભાઈ નો તમારા ભાઈ હા તો ભલે મેં તો દિનેશભાઈ તો મારે ઓળખ મળ્યું દિનેશભાઈ આજે જોરદાર फिर ये हसी रात हो ना हो शायद फिर इस जन्म में मुलाकात हो ना हो लग जा गले भाई जोरदार ताली થઈ જાય હવે આપણા વન ઓનલી હું ગાઈ લઉં દાવ લીધો આજે દિનેશભાઈ આવા જાય નરેશભાઈ, અશ્વિનભાઈ, મિલન, રોનક. દિનેશભાઈએ આપણા લક્ષચંડી યજ્ઞમાં સાયકલનું સપનું જોયું અને અમે એક કંપનીનું કામ કર્યું અને છેલ્લા 6 મહિનામાં આપણી પોતાની બ્રાન્ડ ધ ફાસ્ટર જે અમે 125 સ્ટોર ગુજરાતમાં ખોલીશું એવું લક્ષ્ય લઈને નીકળ્યા છીએ. દિનેશભાઈનું જે સપનું હતું કે આપણે 125 શોરૂમ એક વર્ષમાં આપણે સાયકલ શીખવાડવાની છે અને અમે જે કામ કરી રહ્યા છીએ 20 શોમાં અમારી સફળતા થઈ છે અને નેક્સ્ટ 125 નું ટાર્ગેટ પૂરું થશે. દિનેશભાઈ, કચ્છ કડવા પાટીદાર સમાજ પૂરા ભારત દેશમાં પથરાયેલો છે. ટ્રેડિશનલ બિઝનેસ એમનો લાકડાનો, પ્લાયવુડ, સનમાઇકા, હાર્ડવેરનો. અમારી પેઢી સુધી તો લાકડા ઉપાડ્યા, મેં પણ મશીન ઉપર કામ કર્યું છે, હજુ બી કરું છું. પણ જે આવનારી નવી જનરેશન જમાના સાથે અપડેટ નહીં થાય, દિવસે દિવસે લાકડાના ધંધા ડાઉન થતા ગયા અને કોઈ
મજૂરી કરવા તૈયાર નથી. અને અમારું આવનારું નવું જનરેશન બી વેલ એજ્યુકેટેડ છે, તો એમને સમાજ સાથે, દુનિયા સાથે અપડેટ કરવા માટે આ એક વિચાર હતો. અને એમાં અમને દિવસે દિવસે વધુ ને વધુ સફળતા મળતી જાય છે. એ બાબતમાં દુનિયા ક્યાં છે અને કઈક ધંધાઓની ઓપોર્ચ્યુનિટી છે, તો અને ધ ફાસ્ટર નેક્સ્ટ ફ્યુચરમાં ઇલેક્ટ્રિક બાઇક, ઇલેક્ટ્રિક સ્કૂટી એ પણ બહુ નજીકના સમયમાં જ લોન્ચ કરશે. નેક્સ્ટ દિલ્હીમાં જે ઇવેન્ટ છે, અત્યારે આપણે ગુજરાત પૂરતી વાત કરી રહ્યા છીએ. નેક્સ્ટ આપણે મહારાષ્ટ્ર, ગોવા, વેસ્ટ બંગાળ, MP અને રાજસ્થાન લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. 500 થી વધારે અમારું લક્ષ્ય છે. આવતી 19 તારીખે દિલ્હીમાં અમારું નેશનલ લેવલે અમારું લોન્ચિંગ છે. તો દરેકને દિલ્હી આવવા માટે આમંત્રણ છે. જેને બી આવવું હોય અમારી ટીમને કોઓર્ડિનેટ કરી દે, ત્યાં આગળ અમે રહેવાની વ્યવસ્થા કરી દઈશું. ખુલ્લું ઓપન કચ્છી સમાજ માટે છે. થેન્ક યુ. વિશે એટલું કહીશ કે સાયકલની નવી દુનિયા, ધ ફાસ્ટર સાયકલ તો પહેલા પણ લોકો ફેરવતા હતા, પહેલા જરૂરિયાત હતી, અત્યારે લોકો હેલ્થ માટે ફેરવે છે. અને એ બેનિફિટ ધ ફાસ્ટરની અંદર દરેક અવનવા મોડેલો લઈ વિશાળ શ્રેણી સાથે આપણે વિસનગરમાં રજૂ કરી રહ્યા છીએ. ને આજે વિસનગરનો 20મો શોરૂમ આપણે ખુલ્લો મૂકી રહ્યા છીએ. એના સિવાય આજે એક ધ એમ ફાસ્ટરનું નવું મોડેલ પણ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. અને સાયકલ વિશે અશ્વિનભાઈ 2 શબ્દ કહેશે. નમસ્કાર. એક મિનિટ અશ્વિનભાઈ, તમે બોલતા હતા ને ભાભી આમ જોતા હતા, હજી સ્ટેજ પર લાવવાના એટલા બેન એટલા મસ્ત આમ તમારામાં ખોવાઈ ગયા. જે આજે લોન્ચ કરી રહ્યા છીએ, જે એમ ફાસ્ટર એક નવું મોડલ છે આપણું. અને અમારી હર મોડલ, હર શોરૂમ, હર ઓપનિંગમાં નવું મોડલ અમારી ઓપનિંગમાં કંઈક લોન્ચ થતું જ હોય છે. તો આજે બી એ જ છે કે વિસનગરમાં એક નવું મોડલ એમ ફાસ્ટરનું અમે લોન્ચિંગ કરી રહ્યા છીએ. કે જે આપણું નવી ટેલેન્ટ, નવું ટેલેન્ટમાં કે જે એના ફંક્શન છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એનું લુક એક્સ્ટ્રા છે. અને तेरा हाथ जो थामूंगा, आगे आगे तुम्हें रखूंगा, ज़्यादा दिन साथ चलूंगा, आगे आगे तुम्हें रखूंगा. તમે ચાર્જરની વાત કરો ને, પણ મને વિશ્વાસ છે વિસનગરની જનતા નવ આઈસ્ક્રીમ ખાય. ખાઓ ને? હા, હવે હું લોકો એવું બહાર ખાય. હાલો દિનેશભાઈ, આ મોડલ એક ગુજરાત લેવલે એક નવો જ પ્રયત્ન છે અમારો. એના સ્ટીકર, એનું ફિનિશિંગ અને એનું એમ્બોઝિંગ અત્યાર સુધી ગુજરાત ત્યારે શોરૂમમાં જોઈ શકશો. દિનેશભાઈના સપનાનું મોડેલ લાગ્યા મને. એમાં રાઈટ 100% બધું જાણીએ તમારી અંદર. સો મચ એવરીવન, કીપ સપોર્ટિંગ. બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. વિસનગરની જનતાને ખાસ કહેવાનું છે, સોંગ હેલો. ઓહો, ઓહો ભાઈ, ખૂબ આનંદ થયો વિસનગરમાં. આજે ઘણા લાંબા સમયથી વિસનગરમાં ધ ફાસ્ટરનો સાયકલનો શોરૂમ ખુલે એની રાહ ધ ફાસ્ટર ટીમ જોઈ રહી હતી. અને એ દિવસ આજે આવી ગયો. ઘણી સંખ્યામાં પણ અહીંયા કચ્છી સમાજ અને બીજા મિત્રો પણ ઉપસ્થિત છે. બસ હવે જવાનો આપણે સાયકલનો છે. સાયકલ ચલાવીએ અને આપણી તંદુરસ્તી સારી રાખીએ. બસ એ જ મેસેજ હું ધ ફાસ્ટર ટીમ વતી
અત્રે ઉપસ્થિત દરેક મહેમાનોને આપવા માંગુ છું. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપણા માટે બહુ સારું છે, આપણા ફેમિલી માટે બહુ સારું છે. સ્કૂટી બૂટી આપણે બધી બહુ ગાડીઓ લઈ લીધી, એ લેવાની હવે જરૂર નથી. 2021 નો ટાઈમ છે. સાયકલ ફેરવો. તમે માનશો નહીં, અમારા બેન દિનેશભાઈના ધર્મપત્ની રોજ 18-20 દિનેશભાઈ, મેન તમારા હકીકતમાં રોલ મોડેલ તમારા વાઇફ છે. એમના વિશે બોલો કે કેટલી સાયકલ ફેરવે છે, કહીએ છે. તમે વાત કરો પ્લીઝ, પબ્લિક ને કહો. એકચ્યુઅલમાં એને ડાયાબિટીસ થયું હતું, નવું ડાયાબિટીસ થયું એટલે માનસિક બહુ લઈ લીધું. ડૉક્ટર પાસે જઈ આવ્યા, ડૉક્ટરે સલાહ આપી સાયકલિંગ કરો. સવારે વહેલા ઉઠીને, અમે ઉઠ્યા હોય ના ઉઠ્યા હોય, 12 કિલોમીટર રોજ સાયકલિંગ કરે છે. ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. રોજ બાજુ અરે ઘરે આવીને રોજ થાકું, બાંધીને રોજ સોચું, હું કહી દઉં તને વાત આમ જાની ઘરમાં ખાવા દે ખીચડી નાખીએ તોય મારી બહેની સમજતી નથી. ઘરમાં ખાવા દે ખીચડી નાખીએ તોય મારી બહેની સમજતી નથી. તોય મારી બહેની સમજતી નથી. તોય મારી બહેની સમજતી નથી. મારા ભાઈ બંધાવે એને ગમતું નથી, એને ગમતું નથી. હવે મારા ભાઈ બંધાવે એને ગમતું નથી. નવો છે બધાવે એને ગમતું નથી. એને સપનો છે પૈસો, ખીચડી નાખીએ તોય મારી બહેની સમજતી નથી. ઘરમાં ખાવા દે ખીચડી નાખીએ તોય મારી બહેની સમજતી નથી. તોય મારી બહેની સમજતી નથી. તોય મારી બહેની સમજતી. હજુરભાઈ યસ સર, સપોર્ટ છે દાદા અને સુરેશ કાકાનું હૃદયથી સ્વાગત. ભાઈ ટૂંક સમયમાં મહેસાણામાં આપણો શોરૂમ ધ ફાસ્ટર સાયકલનો ખુલવા જઈ રહ્યો છે. ખાસ પરેશભાઈનો આગ્રહ. એક પરેશભાઈની બીજી ખાસિયત કહી દઉં કે પોતાનો બિઝનેસ પાઇપનો છે. સાયકલનો બિઝનેસ એટલા માટે કરે કે યુવાઓ કઈ શીખે, યુવાઓ આગળ વધે. બાકી કમાવાની ભાવના નથી એમની. એમની ભાવના એક જ છે કે ગુજરાતનો હરેક યુવાન પોતાના ક્ષેત્રમાં આગળ વધે, હેલ્થ વાઇઝ આગળ વધે. આપણે બધા જાણીએ છીએ કે હોસ્પિટલના ખર્ચા એટલા હોય છે, મધ્યમ વર્ગના લોકો છે, પુઅર વર્ગના લોકો છે, પહોંચી નથી વળતા. એ બધી વસ્તુથી આપણે ક્યોર થવું હોય તો સાયકલ ફેરવાનું રાખજો. પરેશભાઈનો પણ આગ્રહ એ જ છે. થેન્ક યુ સો મચ એવરીવન. સુરેશભાઈ કે જે ઓલવેઝ પરેશભાઈને સપોર્ટ કરે છે, આપણા દાંડા કાકા ઓલવેઝ સપોર્ટ કરતા આવ્યા છે બંને ભાઈઓને. તો જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. હવે આપણે ઇનોગ્રેશનની તૈયારીઓ ચાલુ કરી. બોલો મહારાજ કી જય. એના જોરથી બોલો ભોળાનાથ. બોલો શ્રી બમ બમ ભોળા મહારાજ કી. મહાદેવ
વિશ્વમાં સદાશિવની ચાલે છે સરકાર, સકળ વિશ્વમાં સદાશિવની. ભાઈ જોરદાર આમના માટે તાળી થઈ જાય. જ્યારે આવા ફેન આપને સપોર્ટ કરતા હોય છે તો કલાકારોનો જુસ્સો વધી જતો હોય છે. ભાઈ ક્યાંથી આવે છે ડાયરેક્ટ? અમદાવાદથી. અમદાવાદ કેટલો થઈ આવી? અમદાવાદ 60 છે. 100 કિલોમીટર. 100 કિલોમીટર થાય. ભાઈ થેન્ક યુ સો जुबां है फीकी शाम से हुई ना तो से बात भी बिना मैं तेरे बेमजा हुआ हूँ देखो आज भी करूँ मैं ये गुजारिशें मोहब्बतों का मोल दे नींदों में मेरी ख्वाब का जरा सा मीठा गोल दे तू बन जा तू मेरी तू बन जा तू मेरी तू बन जा तू मेरी इश्के दी चाशनी ओ मिठी मिठी चाशनी मैं न मांगूंगा धूप धीमी धीमी मैं न मांगू चांदनी मेरे जीने में तुझसे हो इश्के दी चाशनी ओ मिठी मिठी चाशनी ख्यालों में जो तू हो तो बातें हूँ मैं अच्छी अच्छी करता हूँ देखूं सुबह सुबह जो तुझे तो सारा दिन अच्छा है गुजरता ये कैसी तेरी आरज़ू ये कैसी तेरी ख्वाहिशें तुझी से देखो मैं करूँ तेरी ही फरमाइशें तू बन जा तू मेरी तू बन जा तू मेरी इश्के दी चाशनी ओ मिठी मिठी चाशनी दिल का कोई टुकड़ा कभी दिल से जुदा होता नहीं अपना कोई जैसा भी हो अपना है वो दूजा नहीं यही वो मिलन है जो सचमुच है दिल का करार क्या कहना खिले खिले चेहरों से आज घर है मेरा गुले गुलजार क्या कहना ऐ दिल लाया है बहार अपनों का प्यार क्या कहना मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना
चाहे तो जग में जियो बन के मिसाल सबके लिए। देखो कैसा महक रहा प्यार भरी बाहों का हार, क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा, गुल गुलजार, क्या कहना। ऐ दिल लाया है बहार, अपनों का प्यार, क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार, क्या कहना। जो हो गया सो हो गया, लोगों से तू डरना नहीं। साथी तेरे हैं और भी दुनिया में तू तन्हा नहीं। सामना करेंगे मिलके चाहे 10 हो चाहे 1000, क्या कहना। खिले खिले चेहरों से आज जग है मेरा, गुल गुलजार, क्या कहना। ऐ दिल लाया है बहार, अपनों का प्यार, क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार, क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा, गुल गुलजार, क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा, गुल गुलजार, क्या कहना।
कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी ना किसी को है बनाया, हर किसी के लिए तेरा मिलना है उस रब का इशारा, मानो मुझको बनाया तेरे जैसे ही किसी के लिए। कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी ना किसी को है बनाया, हर किसी के लिए तेरा मिलना है उस रब का इशारा।